ગોબલ્જ ગામે ગાય માતાની ગૌચર જમીનને ગેરકાનૂની રીતે વેચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ ઘર્ષણ, ગૌ ભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી. ખેડા જિલ્લાના ગોબલ્જ ખાતે મલ્ટિપલ ચીટ સ્કીમના સાબરમતી જેલમાં રહી આવેલ આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે ગોબલ્જ ગામની કરોડોની ગૌચર જમીન ગેરકાનૂની રીતે વહેંચી દેતા મામલો ગરમાયો છે અને ગૌ ભક્તોને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. મારું નામ જયેશભાઈ જોશી, જસુભા ચંદ્રવંશી સાથે અને અવિમુક્તેશ્વરનજી સાથે ગૌ સેવામાં જોડાયા છીએ. અને આ ગોબલજ ગામની સેંકડો એકર જમીન જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે, એ સુરેશચંદ્ર મહેતાના મુખ્ય મંત્રી પદ વખતે જિલ્લા ભાજપના અગ્રણી શ્રી દિલીપભાઈ અને માજી સરપંચ ગોબલજ દિલીપભાઈના વિરોધ છતાં એની જાણ બહાર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર ઠરાવ કરી અને મહાઠગ દક્ષેશ શાહે ત્યાં પામ રિસોર્ટ કરેલ છે. 7 વખત એમણે આ જમીનનો શરત ભંગ કરેલ હોવા છતાં આ જમીનમાં ગેરકાયદેસર ક્લબ પણ ઊભી કરેલી છે અને કરોડો રૂપિયાની આ ગૌચરની જમીન, જે ગૌચરની માલિકીની જમીન પોતે ખાનગી હસ્તાંતરણ થયેલ છે, તે બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. જુદા જુદા અખબારોમાં જે તે વખતે અહેવાલો પણ આવેલા છે. આ દક્ષેશ શાહ છે, મહાઠગ છે, સાબરમતી જેલમાં ચીટફંડના કેસમાં પણ રહી આવેલા છે. એની વણિક જ્ઞાતિએ પણ આવા કારણોસર એને જુદા જુદા તમામ હોદ્દાઓ ઉપરથી દૂર કરવા નિર્ણયો લીધા છે. એટલે અમારી માંગણી છે, તમામ ધારાસભ્યો, તમામ વિરોધ પક્ષના નેતા, મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાનશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાનશ્રી આ બાબતે તપાસના આદેશ આપેલા છે, મુખ્યમંત્રીશ્રી આપેલા છે. તેમ છતાં આ મહાઠગ દક્ષેશ શાહની પૂરતી વગના કારણે 17 કે 18 આઈએએસ બદલાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં, પણ કોઈ પણ આ બાબતમાં પ્રાથમિક તપાસ પણ કરવામાં આવેલ નથી. જેથી વહેલી તકે આ સેંકડો એકર જે ગૌચરની જમીન છે, એ ગાય માતાના હકની છે, એ પાછી મળે એવા ત્વરિત ધોરણે રાજ્ય સરકાર હુકમો કરે એવી અમારી લાગણી છે. નહીંતર આ બધા પ્રત્યુત્તરની રાહ જોયા બાદ જો આનો અમલ નહીં કરવામાં આવે, તપાસના હુકમો કરી ફરી ગૌચર પરત નહીં આવે, તો ગુજરાત રાજ્યના તમામ ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા આ અંગે અહિંસાત્મક રીતે આંદોલન કરી અને ભવિષ્યમાં આ બાબતે આંદોલન કરવામાં આવશે.